કોસંબાના તરસાડીમાં ગટરમાંથી મળેલી સુટકેસમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર. સુરતના કોસંબાના તરસાડી વિસ્તારમાં આવેલ બ્રિજના સર્વિસ રોડની બાજુમાં ગટરમાંથી મળેલી સુટકેસમાંથી અજાણી મહિલાનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી ગઈ હતી. પોલીસે મહિલાની ઓળખ કરવાની સાથે તેની હત્યા કોણે કરી છે તે સહિતના મુદ્દે તપાસ શરૂ કરી હતી. અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો. સુરતના માંગરોળ તાલુકાના કોસંબાના તરસાડી રેલવે બ્રિજના સર્વિસ રોડને અડીને આવેલા મારુતિ શોરૂમ નજીક અજાણી મહિલાનો મૃતદેહ સુટકેસમાંથી મળી આવ્યો છે. તરસાડી રેલવે બ્રિજ ઉતરતા સર્વિસ રોડની બાજુમાં ખોદેલ ગટરની અંદર એક શંકાસ્પદ હાલતમાં સુટકેસ પડી હતી. આની જાણ નજીકમાં આવેલ મારુતિ શોરૂમના કર્મચારી દ્વારા કોસંબા પોલીસને કરવામાં આવતા તાબડતોબ કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ગટરમાંથી સુટકેસ બહાર કાઢી સુટકેસ ખોલતા અંદરથી હત્યા કરાયેલ હાલતમાં અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહના હાથ અને પગ બાંધેલા હતા. સુટકેસમાં મહિલાનો મૃતદેહ જોતા પોલીસ સહિત હાજર સૌ લોકો ચોંકી ગયા હતા, કારણ કે મૃતદેહના હાથ અને પગ બાંધેલી અવસ્થામાં હતા. ઘટનાની જાણ થતાં જિલ્લા પોલીસ વડા સહિત જિલ્લા પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી તપાસ શરૂ કરી હતી. નજીકમાં આવેલ મારુતિના શોરૂમના સીસીટીવી બંધ હાલતમાં હોવાનું બહાર આવ્યું હતું. જોકે કોસંબા સહિત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમ હત્યાનો ભેદ ઉકેલવામાં કામે લાગ્યો છે. પોલીસ માટે મહિલાની હત્યાનો મામલો પડકારજનક. હાલ તો પોલીસ માટે મહિલાની હત્યાનો મામલો પડકારજનક છે. અજાણી મહિલા કોણ છે અને આ મહિલાની કોણે હત્યા કરી તથા સુટકેસમાં મૃતદેહ ભરી કોણ આ જગ્યા પર નાખી ગયું તે દિશામાં કોસંબા સહિત જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો કામે લાગી છે. એક હાથ પર મોરપીંછ અને બીજા હાથમાં કે લવનું નિશાન. મહિલાના એક હાથ પર મોરપીંછ અને બીજા હાથમાં કે લવનું નિશાન અને એસ લખેલું જોવા મળ્યું છે, જેના આધારે પોલીસ મહિલાની ઓળખ વિધિ થાય તે દિશામાં તપાસ હાથ ધરી છે. આરોપી ઝડપાય પછી જ હત્યાનું સાચું કારણ બહાર આવશે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે. પબ્લિક દ્વારા પોલીસને ફોન આવેલો કે એક ડેડ બોડી બેગમાં પડેલી છે, જેથી તાત્કાલિક પોલીસ મોકલી આપેલી અને પ્રાથમિક તપાસ કરતા આ એક અજાણ્યા મહિલાની ડેડ બોડી, જેની ઉંમર આશરે 25 વર્ષ છે, તેના કોઈ ઈજાના નિશાનો મળેલા નથી, પણ મોઢું કાળું પડી ગયેલું છે. હાલ આ બાબતની પ્રાથમિક તપાસ ચાલુ છે અને ડેડ બોડીની આગળની કાર્યવાહી માટે હોસ્પિટલ